કેરીના શોખીનો અને ખેડૂતો માટે માઠા સમાચાર। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। ખેડૂતોને પાક બચાવવા ખેડૂત આગેવાનની અપીલ। વલસાડ અને નવસારીમાં 2 દિવસ વરસાદની આગાહી છે। સુરત અને ભરૂચમાં આગામી 2 દિવસ વરસાદ વરસી શકે છે। કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે। દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ, નવસારી, સુરત થઈને 80 થી 85 હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે। અને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાની આગાહી થઈ છે, સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય। અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે ને ખાસ કરીને આ વર્ષે સતત 2 માવઠા થવાને કારણે તમે જો તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માંડ 30 થી 35% પાક કેરીનો છે।